આજે આપણી સાથે છે ઈરીશભાઈ. તેમની કંપનીનું નામ છે રાજ ઇન્ડસ્ટ્રી અને સબમર્સિબલ ઇન્ડસ્ટ્રીમાં તેઓ કામ કરી રહ્યા છે અને એમની કંપની આવેલી છે અમદાવાદ મેમકોમાં. તો સાહેબ, તમારા માટે થોડા ક્વેશ્ચન છે. તમારો એક્સપિરિયન્સ કેવો રહ્યો છે રિયલટેક સીએનસી સાથે એ અમને થોડુંક જણાવજો. તો તમારી પાસે સર કેટલા મશીન છે અત્યારે? મારી પાસે હાલ 10 મશીન છે. અને સર કેટલા ટાઈમથી તમે રન કરી રહ્યા છો? આ 2019થી અમે ચલાવી રહ્યા છીએ. અને સર, તમારી એક નાનકડી જર્ની એક શોર્ટમાં અમને સમજાવજો કે તમે પહેલાં કેવી રીતે કામ કરતા અને રિયલટેકના સીએનસી મશીન લીધા પછી તમારું કામ કેવું થયું છે? 2019 પહેલાં અમે લેથ મશીનથી કામ કરતા હતા, જે મારી પાસે 10-11 મશીન જેવા હતા. પણ અમે ધીરે ધીરે ઓછા કરતા હતા એના, કારણ કે એનું કામ નહોતું મળતું, એમાં એક્યુરસી નહોતા મળતી, એમાં અમારું કોસ્ટિંગ બહુ ઉપર આવતું હતું. સીએનસી આવ્યા પછી અમારું કોસ્ટિંગ બહુ નીચે આવી ગયું છે. તો પછી એનાથી અમારે જે પ્રોફિટનો જે ગ્રોથ હતો એ 30-40% સીએનસી આવ્યા પછી પ્લસ થયો છે. જે વર્કરો હતા એમાં વર્કરોની કોસ્ટ બહુ ઊંચી હતી અને સીએનસીમાં જે વર્કરોની કોસ્ટ છે બહુ નીચી છે. સીએનસી આવ્યા પછી અમે એક મશીન પહેલાં લીધું હતું, તેમાં અમને સારો રિસ્પોન્સ મળ્યો. સૌથી પહેલાં તો એનું કંટ્રોલર અમને બહુ સારું ગમ્યું, એકદમ ઇઝી કંટ્રોલર હતું. પછી એમાં એ કંટ્રોલર ઇઝી હતું એટલે અમને એ ખૂબ જ ઝડપથી આવડી ગયું. એ મશીનથી અમને એક્યુરસી સારી મળી. સીએનસી મશીન લીધા પછી તમને પ્રોડક્શનમાં કેટલો ફેરફાર લાગ્યો પ્રોફિટ લેકે? સીએનસીમાં મશીનિંગ કર્યા પછી મારા મશીનનું કોસ્ટિંગ જે હતું, જે લેથ મશીનમાં હતું એના કરતાં ઘણું જ ઓછું આવ્યું છે. અને કોસ્ટિંગ ઓછું આવ્યા પછી એનું સારું ફિનિશિંગ મળ્યું, સારી એક્યુરસી મળી. જેનાથી અમે જે કંપનીમાં માલ આપતા હતા, પંપસેટવાળી કંપનીઓમાં, એમના જે પંપ બનતા હતા એ ખૂબ જ એક્યુરસીવાળા, સારા રિઝલ્ટવાળા બનવા માંડ્યા. એમનાથી જે કમ્પ્લેન આવતી હતી એ આવતી બંધ થઈ ગઈ. અને પહેલી વખતે જ્યારે તમારે સીએનસી મશીન પરચેસ કરવાનું હતું ત્યારે તમારા મગજમાં કયા કયા ક્વેશ્ચન્સ હતા? જ્યારે મારે સીએનસી મશીન લેવાનું હતું ત્યારે અમને એવું થતું હતું કે આનું જે કંટ્રોલર છે એ અમને ફાવશે નહીં. અને બીજું કે અમારી જે લાઇન છે, જે ડસ્ટિંગવાળી લાઇન છે એમાં જે ચાલશે નહીં. અને બીજું હતું કે આ મશીન અમને સર્વિસ કોઈ પ્રોવાઈડ નહીં કરે, કે જ્યારે ખરાબ થશે તો કોણ અમને લાવી આપશે. પણ જ્યારે રિયલટેકનો કોન્ટેક્ટ કર્યો અમે તો ખૂબ જ સારો રિસ્પોન્સ મળ્યો. એમની સર્વિસ પણ ખૂબ સરસ મળી અને કંટ્રોલર એકદમ ઇઝી હતું, જે મને ખૂબ જ સરળતાથી આવડી ગયું. અને સર, બીજા કસ્ટમર્સ છે કે જે સીએનસી મશીન લેવા માગે છે, તો તમે તમારા પોતાના એક્સપિરિયન્સ પ્રમાણે એ લોકોને શું સજેશન કરવા માગો છો? 100% સાહેબ, હું એમને કહેવા માગીશ કે તમે જો બિઝનેસ કરતા હો, જો આ લાઈન સબમર્સિબલ લાઇનમાં કે અન્ય કોઈ બી લાઇનમાં જોડાયેલા હોય, સીએનસી લેવાનું વિચારતા હોય, તો તમે 100% રિયલટેકનો કોન્ટેક્ટ કરજો. રિયલટેકનું મશીન લીધા પછી એનો અનુભવ સારો હતો એટલે મેં મારા ફ્રેન્ડમાં, મિત્રોમાં બધાને સારા રિવ્યૂ આપે એટલે એમને મેં અમારા માર્કેટમાં, સબમર્સિબલ માર્કેટમાં 30-40 મશીન મેં અપાવડાવે છે. ખૂબ જ સરસ વસ્તુ છે, એમાંથી તમને 100% ફાયદો થશે. ખૂબ ખૂબ ધન્યવાદ ઈરીશભાઈ, તમારો કિંમતી સમય અને રિવ્યૂ આપવા બદલ.